વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર ડોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં જોઈશું આપણે યામ ભૂમિતિ પ્રકરણ 7 અને તેનો દાખલા નંબર 10 જે છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો સમબાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આપ્યું છે આપણને જે બિંદુ આપ્યા છે તેમાં દર્શાવેલું નથી એટલે આપણે દર્શાવવું પડશે અને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. બરાબર જેથી મિત્રો બુકમાં એક સૂચના આપેલી છે કે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર, જે મેં અહીં લખેલું નથી. બરાબર છે, એ આજે સૂચન આપેલું છે. તો સમબાહુ ચતુષ્કોણ છે અને તેના વિકર્ણો આપેલા છે એસી અને બીડી એવું આવશે. તો તે આપણે અહીંયા લખીશું. આપણે તો લખીશું આ રીતે કે ધારો કે આપણને નથી આપી વિદ્યાર્થી મિત્રો એટલે એબીસીડી આપણે બતાવવું પડશે. તો એ કૌંસમાં લખીશું આપણે 3 0, ત્યાર પછી બી કૌંસમાં લખીશું 4 અને 5, સી કૌંસમાં લખીશું -1 અને 4, અને ડી કૌંસમાં આવશે -2 અને -1. એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. બરાબર, સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તેથી તેના વિકર્ણો બનશે. કયા વિકર્ણો બનશે વિદ્યાર્થી મિત્રો? એસી અને બીડી. બરાબર, તો આપણે એસી સ્ક્વેર, એસી એટલે અંતરનું સૂત્ર લખીને આપણે એસી સ્ક્વેર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એસી અને બીડી અહીંયા લખીશું આપણે. તેથી એસી અને બીડી એ વિકર્ણો છે. બરાબર, આપણે એસી સ્ક્વેર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખવાનું છે એસી નો વર્ગ, એટલે આપણે લેવાનું છે એસી ને લેવાનું છે. તો જે પહેલું આપેલું છે આપણને તે x1 અને y1, અને સી માં જોઈશું તો x2 અને y2 આવું આવશે. તો એસી નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કયું છે? બોલો જોઈ. એસી નું સૂત્ર x1. હવે વિદ્યાર્થી મિત્રો એમાં x1 -x2 લખો તો પણ ચાલશે અને x2 - x1 લખો તો પણ ચાલશે, બંને ચાલશે. બરાબર, તો x1 - x2 આખાનો વર્ગ અને આવશે y1 - y2 આખાનો વર્ગ. બરાબર, આ લખીશું આપણે. એસી એટલે એની x1 ની કિંમત આપી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો? 3 -x2 ની કિંમત આપી છે આપણને કેટલી? તો -1. બરાબર, -1 છે ને પછી આખાનો વર્ગ. y1 ની કિંમત આપી છે આપણને 0 y2 ની કિંમત આપી છે આપણને 4 આખાનો વર્ગ. ફરી પાછું જોઈશું તો અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે. પહેલા તો કે બહાર માઇનસ આપ્યા છે અને અંદર માઇનસ છે એટલે માઇનસ થશે આપણા પ્લસ, એટલે અહીંયા -1 થશે અને પછી આખાનો વર્ગ, અને પેલી બાજુ થશે -4 નો વર્ગ. ફરી પાછું જોઈશું તો 3 + 1 એટલે 4 નો વર્ગ. પેલી બાજુ પણ થશે 4 નો વર્ગ, તો 4 નો વર્ગ એટલે 4 ચોક થશે 16, અને પેલી બાજુ પણ 16, તો 16 ને 16 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 32. તો એસી નો વર્ગ બરાબર 32, માટે એસી બરાબર થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 4 વર્ગમૂળમાં 2 આવું થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ 4 વર્ગમાં 2 આવ્યા છે તે કેવી રીતે આવ્યા છે તે પણ હું તમને બતાવું છું. જોજો કે 32 જે ખરા તો 32 ના ભાગ પડશે આ રીતે કે 4 × 2 એટલે કે 4 ચોક 16 ને 16 દુ 32. આ 32 ના મેં અવયવ પાડ્યા છે. બરાબર, તો આ 4 આપણા જે 2 વાર આવ્યા છે તેને એક વાર લખીશું, અને જે 2 એક જ વાર વધે છે તેને લખીશું આપણે વર્ગમૂળમાં. એટલે આ રીતે આપણા 4 વર્ગમૂળમાં 2 આવ્યા છે. બરાબર, ત્યાર પછી આપણે શોધીશું બીડી સ્ક્વેર, એટલે કે બીજો વિકર્ણો આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવાનું છે બી અને ડી ને લેવાનું છે. બરાબર, તો બી નું પહેલું અને ડી નું પહેલું આ રીતે. તો એનું સૂત્ર પણ આ રીતે જ આવશે કે x1 - x2 આખાનો વર્ગ y1 - y2 આખાનો વર્ગ. બરાબર, તો બી નું પહેલું એટલે આપેલા છે આપણને 4 અને આ બાજુ આપ્યા છે આપણને -2. તો લખીશું આપણે 4 - -2 આખાનો વર્ગ, અને y1 બરાબર આપ્યા છે આપણને બી માં 5, તો 5 -1 બરાબર ને પછી આખાનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આની જેમ જ પહેલા તો આપણે એને સુધારીશું કે બહાર માઇનસ છે અને અંદર પણ માઇનસ છે. તો થશે આ રીતે કે 4 અને પ્લસ થશે 2 આખાનો વર્ગ, પ્લસ પેલી બાજુ પણ થશે 5 + 1 આખાનો વર્ગ, ઓછા વત્તા માઇનસ પ્લસ થશે. બરાબર છે, તો 4 ને 2 એટલે થશે આપણા 6 નો વર્ગ, અને પેલી બાજુ પણ થશે 6 નો વર્ગ.
તો ફરી પાછો 6 નો વર્ગ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 6 છંગ 36. જોજો ભૂલમાં ફરી પછી 6 દુ 12 એમ નહીં થઈ જાય તો ધ્યાનમાં રાખવાનું. 6 ના વર્ગનો અર્થ એવો થાય કે 6 ને આપણે ગુણવાનું છે 2 વખત, એટલે કે 6 ગુણ્યા 6 આ રીતે. તો 6 6 થશે 36, પેલી બાજુ પણ થશે 36. તો 36 ને 36 એટલે થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 72. તો બીડી નો વર્ગ બરાબર 72. માટે આપણે વર્ગ અહીંયા દૂર કરીશું વિદ્યાર્થી મિત્રો. તો શું થશે આનું જોઈ લેજો. ફરી પાછા 72 ને પણ આપણે પેલા 32 ની જેમ લખીશું તો આ રીતે થશે કે 9 અઠામ 72 આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો. જોજો તો 9 ના 9 અઠામ 72 કરીશું આપણે તો 9 ના પણ ભાગ પડશે 3 ગુણ્યા 3 ને 8 ના ભાગ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે જે 2 વખત રકમ આપી છે તેને એક વાર લખીશું. આ બાજુ પણ 2 વાર આપ્યા છે તો એક વાર લખીશું, અને જે 2 એક વાર વધે તેને લખીશું આપણે વર્ગમૂળમાં. એટલે 3 ગુણ્યા 2 તો 3 દુ થશે આપણા 6, અને જે વર્ગમૂળમાં 2 આવે તે એટલે આપણો જવાબ આવશે કેટલો? 6 વર્ગમૂળમાં 2. બરાબર. તો લખીશું આપણે આ રીતે કે 6 વર્ગમૂળમાં 2. તો વિદ્યાર્થી મિત્રો આપણને એસી અને બીડી જે બે વિકર્ણ મળી ગયા છે. તો હવે પછી આપણે શોધીશું એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે એનું સૂચન મેં તમને આગળ દાખલાની શરૂઆતમાં જ કીધું છે કે એની સૂચન આપેલી છે, જે તમારી બુકમાં આપેલું છે કે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી આ રીતે, અથવા બે વિકર્ણોનો ગુણાકાર એ રીતે પણ થઈ શકે. તો આપણે જોઈએ તો જોઈશું સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી. તો 1/2 ગુણ્યા એસી નો જવાબ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણને 4 વર્ગમૂળમાં 2, અને બીડી નો જવાબ આપ્યો છે આપણને 6 વર્ગમૂળમાં 2. આવું આપ્યું છે. બરાબર. તો જોઈશું આ રીતે. જોજો વિદ્યાર્થી મિત્રો હવે કે 1/2 ગુણ્યા જે બહાર છે તેને આપણે સાથે કરી દઈશું. તો આ રીતે પણ લખી શકીએ આપણે કે 4 ગુણ્યા 6, અને વર્ગમૂળ 2 બે વાર આપ્યા છે તેને લખીશું આ રીતે કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. હજુ પણ આને સુધારવું હોય તો સુધારી શકાય વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 6, અને આ જે બે વાર આપ્યા છે તે લખાશે આપણા એક વાર. એ કેવી રીતે લખાશે વિદ્યાર્થી મિત્રો કે આ વર્ગમૂળમાં આપ્યા છે એટલે 2 ગુણ્યા 2 તો 2 થશે 4, એટલે કે વર્ગમૂળમાં 4 ને 4 નું વર્ગમૂળ નીકળશે કેટલું આપણું? 2. બરાબર. એટલે લખાશે આપણા શું થાય? આ 2 લખ્યા છે તો આ 2 ને 2 આપણા કટ થશે તો 4 ને 6 વધે છે આપણા. તો 4 ને 6 એટલે 4 છંગ થશે આપણા 24. તો વિદ્યાર્થી મિત્રો સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે કેટલું? 24. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 10 અહીંયા પૂરો થાય છે, અને ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. તો હવે પછી આપણે નવા વિડીયોમાં જઈશું આપણે 9 ચેપ્ટર. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો.